જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને। જો હું રસોઈ બનાવવા માંડી છું ને આજે તો મગનું શાક ને ભાત ને રોટલી ને બનાવવાનું છે। તો મેં જો આમાં ઓલા ભૂંગરાની તરી લીધા, મરચાં તર્યા, ગેસ બંધ કરી દીધો, હજી ભાત થાય છે। ને હિનલબેન ઉઠીને આવ્યા છે પણ હજી એને એમ ઉઠવાનું મન નથી, નીંદર ઉડી ગઈ ખાલી સૂતાસ પાછા અહીંયા। કાંઈ ન મજા આવી હતી કાલે? હે મજા આવી હતી? હજી નીંદરમાં છે ને એટલે કાંઈ મેળ નહીં આવે। તો જો તડકો છે કેવો, એક દિવસ વરસાદ એક દિવસ તડકો, જો બહુ તડકો છે। જો દર્શભાઈ ઉઠીને આયલા આવે છે, દીદી એને ઉઠાડવા ગઈ હતી। કાંદર્શ દીદી ઉઠાડવા આવી હતી? આવો આવો, ધીમે ધીમે ચાલો। અને હિનલબેનને અહીંયા જમવાનું આપી દીધું છે, હવે જમી લેશે। આગી જા, જો ચાલો બાંધવાનું ઉઠે એટલે। હે હા, તે વાતો કરતા ન જાતા હોય, મૂંગે મૂંગા જાય। કાંદર્શ ગાડીમાં જાતા હોય તો વાતો કરતા કરતા જાય ને। ઠીક, બે ગાડીમાં, બે ફોર વ્હીલ ન હોય, બે ટુ વ્હીલ લઈને જતા હોય તો હારે હારે વાતો કરતા જાય ને। એટલે આ ભાઈ તો સીધા જમવા બેસી ગયા। તો હાલો હવે બે જમી લે। તો હાલો હવે ભાઈને સ્કૂલેથી આવી ગયા, હાથ પગ ધોઈને તો જમી લઈ। જમી લેવાનું હોય ને, કઈ તબલા વગાડવાના? ના ના, જય માતાજી બધાને ને ગુડ આફ્ટરનૂન। તબલા તો કરતો આમ ખાલી હું કરતો હતો। આજ તમે કાંઈ વિશેષમાં કંઈ નવું કંઈ કરવાનું વિચાર્યું છે? હે કંઈ જવાનું વિચાર્યું છે? હા, ડીમાર્ટમાં જાવું। મને એવું લાગે છે તમારા મોઢા ઉપર શ્રાવણ મહિનો આવે ને, ખરીદી કરવા કંઈક જવાનું લાગે છે। ખરીદી કરી આવી થોડી ઘણી? થોડી ઘણી એ થોડીક પેલે કરવાની, પછી ઘણી કરવાની, એટલે જાજી થઈ જાય। જાજી થઈ ઓલી વખતે આપણે ડીમાર્ટમાં ગયા હતા, ભાઈ રેનકોટ લેતા ભૂલી ગયા હતા। આ વખતે જાવ ને રેનકોટ નહીં કે જાવ છે એટલે વરસાદ જ ન આવે, એટલે વરસાદ ન આવે એટલે ભલે પહેરો ન હોય કાંઈ હાયરે લેતો જાવ, હાયરે લેતો જાવ એટલે વરસાદથી બચી શકાય। બરોબર, એ વાત સાચી। અને જે વસ્તુ લેવાની છે આપણે લઈ અને પછી આવતા રહો। ના ના, રોકાઈ જાવ ને એમાં ખાવાનું ન્યા હોય, તમે ઠંડક કયો? ઉનાળો હોય ને તો મજા આવે, ઠંડક હોય નહીં। તો હાલો હવે જમી લઈ। જમી લે, પણ જમવાનું છે એમાં ઢાકેલું હે કરી, પણ આમાં કંઈ જમવામાં મગ, ભાત, રોટલી। આમાં મગ લાગે? હા, અરે વાહ, ચાલો મગ છે ને એમાં ભાત છે, યસ, મરચાઈ છે, જો એક તો મરચા, છાસ, લાડુ, રોટલી લાડવા. ને ભોંગરા। ભૂંગરા, ઝીણી ભૂંગરી છે, બે મિક્સ। સોરી। હવે અમે જાય છીએ ડીમાર્ટ, અને ઝરખટ ક્યારેક આવે છે ને બાકી નથી આવતું ને એવું થાય છે। ભાવીને ઓ વરસાદ લાગે અમારે। છાંટા આવે છે ને વહી જાય છે ને આ વાતાવરણ નહીં। આ ડીમાર્ટ દેખાઈ ગયો, રહ્યો ડગલા વેરે રહ્યો ને એટલે હાલે। ટ્રાફિક હશે કે હું નહીં હોય? હાલો તો બતાવીએ ટ્રાફિક છે કે નહીં। એટલી બધી નથી, તે દી આવ્યા ને તે દી તો બહુ થોડી ઘણી હે।
કેવો અવાજ આવતો તો પણ હે અમે બધે બી ગયા તા સામે બેસી તોફાન કરતા હતા. હા મમ્મી હાલો બે સ્કૂલેથી આવી ગયા. જો હિનલને લેસન થઈ ગયું ને લેસન. હવે રમવાનું. ત્યાં શું કરસ ઠેક એનો બોક્સ. અને હું બનાવું છું રસોઈ. દર્શ ઉપર રમે છે ખીચડી ને શાક ને. હાલો બનાવવા માંડીએ. હિનલબેન રમે છે મારે. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને. જો આપણે કામ કરવા માંડ્યા છે આપણે. અને હિનલ ને દર્શ તો બે સૂતા છે હજી. ને આજે તો દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે. અને વરસાદે ઝરફર આવે છે, બહુ કંઈ આવતો નથી. બતાવી દઉં. આ નવા તોરણ લઈ આવ્યા છે. તોરણ તો નથી, લટકણ કહેવાય. આજ વખતે નવું લટકણ આવ્યું છે કરવાનું. અને હવે આપણે ઢોકળી બનાવવા માટે લોટ બાંધવાનો છે. અને આપણે અહીંયા દાળ વઘાર કરી લીધો છે મેં. અને હવે ઢોકળીનો લોટ બાંધી લઈએ આપણે. થોડોક ચણાનો લોટ નાખ્યો છે. હવે ઘઉંનો લોટ ઝીણો. જેટલી ઢોકળી નાખ્યું એ પ્રમાણે બાંધવાનો. હવે એમાં મીઠું ને એ બધું આપણે નાખીએ. સ્વાદ મુજબ મીઠું. અને દર્શભાઈ જો હાઈ આવે છું માંથી પગ દેખાય એના આવશે. અહીંયા દેખાય લે તો ઉતરે નહીં. ક્યાં છુપાઈ ગયો હશે? ગોતવા જવું પડશે કે હું? હમણાં તો હાથ દેખાતો હતો. હાલો દર્શભાઈ ઉઠીને આયલા આવે છે. દીદી સૂતી હે? ઠીક આવતરમાં દીકો હે નતો વયો ગયો ખાચામાં. ઠેક તો ડાયો પડતો ધીમે ધીમે. હો ને હજી નીંદરમાંથી ઉઠીને સીધો નીચે આવેલો આવે ને તો ધ્યાન રાખવું પડે. ક્યારેક ગોથું ખાઈ જઈશ. તે દિવસે એવું થઈ ગયું હતું. હા પરમ દિવસે એવું થઈ ગયું હતું. પકડીને જ ઉતરતો હોય પણ કુંજાને નીંદર હોય એટલે કેમ પડી જાય. તો જો દર્શભાઈ આવી ગયા છે. હવે આપણે તેડી લઈ એમાં દર્શ ક્યાં દર્શ? હાલો બેસી જાઓ. શું ખાશો દર્શભાઈ તમે? ને બીજું કંઈક ખાવું હોય બીજું શું દઉં? બીજાનું નામ હોય હે? જોશથી બોલ. એ આપણે કહેવાનું એને. તો જો હજી તો હું આ લોટ બાંધવાની તૈયારી કરતી જ હતી. ત્યાં દર્શભાઈ આવી ગયા. હવે આ લોટની પછી થાય બાંધવાનું. પહેલે જોઈએ તો જો હવે એમાં ચટણી મીઠું ને હળદર ને ધાણા જીરું અને તેલ. હવે એનો લોટ બાંધવાનો છે. લોટ બંધાઈ જાય પછી એને રોટલીની જેમ વણીને નાખી દેવાનું દાળમાં. હાલો બતાવું આગળ. લોટ બાંધી લઈ. જો તો આપણો લોટ બંધાઈ ગયો છે. આપણે રોટલીનો બાંધીને એવો જ બાંધવાનો હોય. જો આ રોટલી જેમ વણી લીધી છે. અને હવે આને આપણે કટ કરી નાખવાનું. તમારે જેવડી કરવી હોય ને એવડી નાની મોટી સાઈઝની. ચાકાની મદદથી અથવા આવા કટરથી તમે કટ કરી નાખો. ને પછી આપણે આ દાળ ઉકળે ને પછી એમાં નાખી દેવાની ઢોકળી. તો જો આપણી ઢોકળી થઈ ગઈ છે. હવે ઉકળવા દેવાની થોડીક વાર.
એટલે થઈ ગઈ. આ કોઈ એમ કોમેન્ટ ન નાખતા જે આમાં રાઈજીરનો વઘાર થાય. અમારા હિનલબેનને રાઈજીર મળે ને એટલે. ઓકે, દાળ ભાત. જો દર્શ દાળ ભાત ખાવા બેસી ગયો છે. હિનલને આપ્યું છે તો ઓકે, હાલો તો હવે જમી લઈ બે. હું થોડુંક મારું કામ કરી લઉં. ન કઈ ને જો બે તૈયાર થઈ ગયા. આજે તો બુધવાર હતો એટલે ફ્રી ડ્રેસ હોય કા ABCD. ક્યાં આગો જાજી. અરે વાહ, ABCD વાળું પહેર્યું છે. હા. હિનલબેન હિંચકામાં બેસી ગયા. હાલો હવે લંચ ડબ્બો ભરી દઈ બેને. આવી ગયા સ્કૂલેથી આવી ગયા, ફ્રેશ થઈ ગયા, હાથ પગ ધોઈ લીધા. સારું. જમવાનું બેસી ગયા છે. પણ હવે વરસાદ ન્યા તો વરસાદ અહીંયા નતો, રસ્તામાં પછી આમ ગયો ને ત્યાં કામ હતું ઝેરોક્ષ કરવા, ત્યાં થોડા છાંટા હતા. હોય આજ રેડા આવે થોડીક વાર આવે ને વહી જાય. કાલથી શ્રાવણ મહિનો બેહે ને એટલે ચાલુ થઈ ગયું આજથી. હા, શું કરો કાલ કાલેથી બી આગલે દિવસથી રહેવાનું એવું છે. કાલ દિવાસનું છે. હા, એટલે મને તો એમ હતું શ્રાવણ શું મહિના રહે ને એ આગલે દિવસથી રહે. શ્રાવણ મહિના એકટાણે. આપણે તો રહેવાનું થાય છે. તમારે રહેવાનું છે ને? ના ના નહીં, અમે ખાઈ પીને રહેવું. આપણે તો રહેવાનું હો ભાઈ, શ્રાવણ મહિના તો રહેવાનો તો જો જમવાનું આવી ગયું છે, એમ. તો જમી લઈએ. જમવામાં તપેલું મોટું જ દેખાય. બીજું એ કાંઈ ખબર છે જ છે હું બનાવ્યું છે. શું ખબર? દાળ ઢોકળી, ભાત ને દાળ ઢોકળી દેખાય તો સરસ બનાવ્યું. તો અને જમી લઈએ. દર્શ ને હિનલ તો ખાલી દાળ જ પીધી છે કે ઢોકળી ખાઈ? દાળ ભાત. દાળ ભાત ખાધા. હિનલ દાળ ઢોકળી ખાઈને ઓલા દાળ ભાત ખાય. હમ. એને પાછું ભાવે નહીં. થોડુંક ભાવે ને થોડુંક ન ભાવે. એટલે હિનલ મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી રાખ્યો છે શેનો? સ્પાઈડરમેન વાળી ઘડિયાળનો. અચ્છા, એવું હે. ઈ ટાઈપ લેવાની છે. સારું. મેં તું કેવી લેવી તો અમને ખબર પડે. હવે આપણે લઈ આવીને એને એવી ગમે નહીં એટલે એના તો તો કીધું તકલીફ થાય. રક્ષાબંધનમાં હા, પણ લીધી એમ. તોય લેવી તો પડશે ને. એટલે ઈ જોઈ રાખીને કેવી લેવી એને એમ. રક્ષાબંધનમાં કે બેનને gift મળે તો મને કેમ નહીં? એટલે દર્શ કાલે એવું વેણ કરતો હતો. એટલે એના એટલે હાટો ઈ કે ઘડિયાળ કેનો કીધું નહીં છે નાની ડિજિટલ ઘડિયાળ હાથમાં પહેરવાની. બધાને ઘડિયાળ સમય જોતા નથી આવડતો, પણ હવે ઘડિયાળ લેવી. ઘડિયાળ જોઈશે. આપણે અહીંથી ગોતી લેવું. હા હા. આ ભાઈ વેચવા વાળા છે ને જે જો ખારક કેળા પછી એપલ. એપલ બોલશે. અંગ્રેજીમાં એપલ બોલે. પછી કચરી ખારેક કહે છે હો. હાલો હવે બેસી જાય જમવા. હા. કચરી ખારેક માલપુરી તો કરે છે. હે આજ દર્શ કેમ આવ્યો હે? બાઈકમાં લે બાઈકમાં કેમ આવ્યો? ગાડી ખરાબ થઈ ગઈ. ખોટવાઈ ગઈ હતી એટલે. ખરાબ થઈ ગઈ. ઠેક. એટલે સાહેબે કીધું છે કે વૈયા જાઓ બાઈકમાં. હા, તો એ ભાઈએ જ કીધું. ભાઈએ કીધું, કે હાલો બાઈકમાં મૂકી જાવ એમ કા. ક્યાં જાસ તું? એવું આટા મારસ. પગ ચાલીને આવે. એમ હાલવાનું હોય? એમ લે લે એ બે નાસ્તો કરે છે જો. હમ? નાની બોટલ ઓલી આનાથી બોટલમાં દે હું દઉં તારી કી બોટર બેગમાં. નાની ઓલી નથી યુનિકોર્ન હા, ઈ દે એમાં કાં પીવું છે? એમાં પીવું. તારી વોટર બેગમાં પી ને દીદીની વોટર બેગમાં કાં? હા, હાલો હમણાં ભર દઉં હો. તો કહું ત્યાં ના મેં જોઈ છે. હાલો હું ભર દઉં. થઈ ગયું છે ને એ રમવાના રમકડા ગોતે છે. શું જોઈ દસ? રી બોલો રિંગ જોઈશ. હવે રિંગથી રમશે.
અને ઓલા બેન શું કરે છે આપણે જોઈએ આવી. આવું આવું હો દીદી શું કરે છે. એ લેસન કરતી છે. હા જો હિનલબેન એ લેસન કરે છે. હવે હમણાં પૂરું થવા જાય છે કાંઈ ને. હાલો કરી લ્યો બીજું શું. હાલો તો હવે હું રસોઈ બનાવવા માંડું. અને દર્શભાઈ નીચે રમે છે. જો રિંગ લીધી સાથમાં. હા ફેરવો જી. ઓ આવડી ગઈ હો. હા કરો જી. કઈ ભાષા બોલો છો દર્શ. ઈ હું તે ખીચડી ખાઈ લીધી. જો દર્શે ખીચડી ખાઈ લીધી છે. હાલો આપો હવે એને છાશ પીવાની છે. હિનુબેન ને જમવાનું છે. હા? હવે એ બેઠો બેઠો છાશ પીએ. અને હવે પપ્પા આવી ગયા છે. આવી ગયો તો હિનલ તો લેસન એ કરી લીધું આવ્યા હતા. હા આજ તો આજ પપ્પા તમે મોડા આવ્યા હતા ને એટલે કેવું યાર આજે હા, ખાવા. કેટલા 3 વિષયનું હતું કે 2 વિષયનું? 3 3 વિષય તોય કરને ફર્સ્ટ હા. ફર્સ્ટ. અને પપ્પા પ્રશ્ન જવાબ પાકો કરવાનો. હા તો હું કરાવી દઉં હમણાં. હો હા ન આવડતો કહી દેજો. બાકી ચાલુ કરું. તો આ નાસ્તો કરી લીધો કે જઈમાં પછી શું છે? હે હિનલબેન આવીને હું જઈમાં કે નાસ્તો કર્યો કે હે? ડબ્બામાં એ ભર્યું તું ને ભરેલું હતું ને એ નાસ્તો થોડું કરી ખાઈ લીધો. લીધું. હવે જમવાનું બાકી હે. દરસુ જમી લીધું નહીં? દર્શે ખીચડી ખાઈ લીધી. હવે આપણે જમી લીધી? જમવાનું. વાહ તું તો ફાસ્ટ થયો. આ થોડું મારે ફાસ્ટ નહીં આપણી ગાડી જો કેટલા વાગ્યા 8:30 છે. મારી ગાડી ઓલરેડી 1 કલાક ઉપર લેટ છે 1 તમારી કલાક ગાડી. ગાડી લેટ. એમાં શું થયું આજે બહેનું એવું કે મારી 2 વ્હીલ હે ને એ રસ્તામાં બગડી ગઈ. ઠીક એમાં લેટ થઈ હવે ગઈ રસ્તામાં ગાડી. બગડી ગઈ પણ ત્યાંથી દોરવીને થોડોક લઈ ગયો 500 મીટર જેવું. ત્યાં ગેરેજમાં હમું કરાવ્યું. ત્યાં કંઈક ચશ્મામાં ચોઈટું એવું લાગે. હા એ તો ઓલો બાષ્પ છે આ બાજુ ગરમીનું બાષ્પ ઓલું શું ને ભેજનું. ઓય હા મેં જોયું એમાં એટલે કઈ ગાડીની સર્વિસ કરાવી એન્જિન ઓઇલને બધું બદલાવ્યું. એમાં શું છે ઘણા સમયથી 4000 કિલોમીટર હાલી ગઈ છે. એટલે ગાડી ઊભી રહેવા માંડી હતી ને બંધ થઈ ગઈ. અને હિનલ ને એને શું થયું તો હિનલ શું થયું એમ દીકા? એને આજ તો વાનવાલા ભાઈ મને એને બાઈકમાં મૂકી ગયા હતા. કાં વળી શું થયું? હું તો એને આગળ રહી ગયો હતો. શું થયું કેમ બાઇકમાં મૂકી ગયા? મને નથી. એની ગાડી બગડી ગઈ હતી. હા એમ નહીં ગાડી બગડી ગઈ હતી બ્લુ કલરની. હા હે ક્યાં બગડી ગઈ હતી? કાંઈ વાંધો નહીં તમે નિશાળેથી અહીં મૂકી ગયા બાઇક લઈને. વેરી ગુડ સરસ. તો બે ભાઈનું કામ રેડી લ્યો. આગળ પાછળ બેહાડી દીધા. હા મેં તો ફોન કરી દેવાય ને એ ભાઈને કીધું તો કે પણ ફોન કરવાનો ટાઈમ ન રહ્યો ગાડી બગડી ગઈ હતી એટલે બાઇક લઈને બધાને મૂકવા આવ્યા હતા. એટલે આ બેને બાઇક લઈને મૂકી ગયા પછી બીજાને મૂકી એની બાઇક બગડી ગઈ. એની ગાડી 4 વ્હીલ બગડી. એની મારી 4 બાઇક વ્હીલ બગડી ગઈ હતી એટલે કે હું રિપેર કરવામાં જ હતો પણ પછી ફોન કરવાનો ટાઈમ ન રહ્યો તમને કે તેડી આવજો. મેં ફોન કરી દેવાય તો અમે તેડી આવી એમ. બરોબર. હા આવ્યો હોય તો કહી દેવાય. હા એમ મેં તો એવું કંઈક હોય તો કે ના ના હા, મેં એમ. કીધું. એટલે પોતે પોતાની ગાડી લઈને સ્કૂલેથી આમ ફેરા મારી દીધા. બરોબર એમ જ હોય ને. હા તો હાલો હવે જમી લઈ. જમવામાં તો આજે છે સેવનું શાક. આવો સેવ ટમેટાનું શાક ખીચડી રોટલી છાશ અને દર્શભાઈ તો છાશ પીવા માંડ્યા છે. એવું છે